નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ. આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે ગાંધીનગરથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારત બંધના એલાનના સમર્થનમાં ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનો દ્વારા દેખાવો કરાયો. SC/ST આરક્ષણમાં વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર લાગુ કરવાના ચુકાદા સામે સમગ્ર દેશના ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ ચુકાદાને લઈને દેશભરમાંથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો, જે અંતર્ગત SC/ST સંગઠનો દ્વારા ભારત બંધનો કોલ આપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના SC/ST સંગઠનો દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે બેનરો સૂત્રોચ્ચાર સાથે ભારે હલ્લાબોલ કર્યો હતો. ગુજરાત વિધાનસભા સામે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી સંવિધાનના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા જય ભીમ, જય ભારત, જય સંવિધાનના નારા સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે બંધારણીય અધિકાર આંદોલન સમિતિના હસમુખ સક્સેના, એડવોકેટ અશોક સમ્રાટ, ભીમ કારવાના એડવોકેટ રત્નાબેન વોહરા, રોહિદાસ ટ્રસ્ટના વિઠ્ઠલભાઈ પરમાર તેમજ કમલેશ ધવન, જિગ્નેશ વાઘેલા, હર્ષવર્ધન કટારિયા, ગુરુભાઈ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ બન્યા રહો મારી સાથે. હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે ગાંધીનગરથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતી.